Welcome friends. Good morning all of you. Today we are going to learn English grammar and the first topic is tenses. So there are four types of tenses. I have written here simple tense, continuous tenses, perfect tenses and continuous perfect tenses. In all four types of tenses there are other three types of tense, main three tense: present, past and future. Now we can say simple present tense, continuous present tense, perfect present tense and continuous perfect present tense. એ જ પ્રમાણે simple past tense, continuous past tense, perfect past tense and continuous perfect past tense. એ જ પ્રમાણે ફ્યુચરમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ એન્ડ કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. So total 12 tenses. Today we are going to learn about our first tense, simple present tense. Now friends, when we use this tense, આપણે આ ટેન્સને ક્યાં યુઝ કરીએ છીએ? કેવા વાક્યોમાં સાદો વર્તમાન કાળ વપરાય છે અથવા તો કેવા વાક્યો સાદા વર્તમાન કાળમાં લખાય છે? તો અહીંયા આગળ એના યુઝ વિશે કેટલીક વાતો મેં લખી છે જે ગુજરાતીમાં છે કે રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે, કે આપણે રોજબરોજની જે ક્રિયાઓ કરીએ છીએ એ ક્રિયાઓ દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય. ટેવવશ થતી ક્રિયાઓ એટલે કે જે આપણી આદતો છે એ દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય. ગણિત, વિજ્ઞાન કે ભૂગોળના સિદ્ધાંતો દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય. સનાતન સત્ય કે કુદરતી નિયમ દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય. અને લાસ્ટ છે કહેવત દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય. તો મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં મુખ્ય શું હોય છે, કેવી રીતે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ બનાવીએ છીએ એ આપણે એની ફોર્મ્યુલા પરથી જોઈશું. અહીંયા આગળ લખ્યું છે સેન્ટેન્સ ફોર્મ્યુલા. સૌથી પહેલા વાત કરી છે મેં હકાર વાક્ય, કે કોઈ પણ હકાર વાક્ય એટલે કે પોઝિટિવ સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હોય તો એ સબ્જેક્ટથી સ્ટાર્ટ થાય છે. સબ્જેક્ટ એટલે કર્તા. સેકન્ડ V1 અથવા SKES રૂપ. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, SKES રૂપ એટલે કે જે ક્રિયાપદની પાછળ SKES પ્રત્યય લાગે છે એ, પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ્સ. તો મિત્રો V1 કયા કર્તા સાથે આવે અને SKES વાળું રૂપ કયા કર્તા સાથે આવે એ આપણે અહીંયા જોવાનું છે. તો I, we, you, they બહુવચન કર્તા સાથે V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે, જ્યારે he, she, it એકવચન કર્તા સાથે SKES વાળો રૂપ વપરાય છે. ફ્રેન્ડ્સ, અહીંયા કેટલાક એક્ઝામ્પલ્સ રાઈટ કર્યા છે મેં. ફર્સ્ટ લખ્યું છે રવિ ગોઝ ટુ સ્કૂલ ડેઈલી. અહીંયા આપણે જોઈએ છે કે રવિ સિંગ્યુલર છે એટલે કે એકવચન છે, જે હી રવિને લઈ શકાય હી તરીકે, એટલે એની પાછળ મેં ગોની પાછળ મૂળ રૂપ ગો છે પણ એની પાછળ યસ લાગ્યું છે. એ જ રીતે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે, સનાતન સત્ય છે. વોટર બોઇલ્સ એટ 100°C. પીપલ સેલિબ્રેટ દિવાળી એવરી યર. સેલિબ્રેટ V1 પીપલ પ્લુરલ કરતા બહુવચન છે. આઈ લવ માય કન્ટ્રી, આ પણ આઈ સાથે V1. એવી જ રીતે મિત્રો નેગેટિવ સેન્ટેન્સ, જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું નકાર વાક્ય હોય ત્યારે એની ફોર્મ્યુલા શું બને છે? તો સબ્જેક્ટ એની સાથે ડુ અથવા ડઝ, પછી નોટ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1, ઓબ્જેક્ટ અને અધર વર્ડ. તો ડુ ક્યાં વપરાય છે અને ડઝ ક્યાં વપરાય છે? તો જો આઈ, વી, યુ, ધે બહુવચન કરતા જ્યાં હોય તેની સાથે આપણે ડુ વાપરીશું, જ્યારે હી, શી, ઇટ એકવચન કરતા હોય તો એની સાથે ડઝ વાપરીશું. એના કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ કે નીરવ ડઝ નોટ વોચ મૂવી ડેલી. નીરવ દરરોજ મૂવી જોતો નથી, તો નીરવ એકવચન છે માટે મેં લખ્યું ડઝ નોટ વોચ. આઈ ડુ નોટ લાઈક ક્રિકેટ. આઈ સાથે ડુ લાઈક V1 અને ક્રિકેટ ગમતી નથી. ધ સન ડઝ નોટ મૂવ અરાઉન્ડ ધ અર્થ. સન એકવચન છે તો ડઝ મૂવ V1 કે સૂર્ય અર્થની અરાઉન્ડ મૂવ કરતો નથી. They do not practice grammar. They છે માટે do. She does not meet me daily. તે મને દરરોજ મળતી નથી, તો does she સાથે મેં વાપર્યું છે. મિત્રો એ પ્રમાણે પ્રશ્ન
ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ આપણા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કેવી રીતે બને છે? તો પ્રશ્નાર્થ વાક્ય જ્યાં હોય છે તો એની શરૂઆત ડુ અથવા ડઝ થી થાય છે. ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ધર વર્ડ્સ. એક્ઝામ્પલ છે ફર્સ્ટ સેન્ટેન્સ છે ડુ યુ પ્લે ટેનિસ ડેલી? યુ છે માટે ડુ. ડુ યુ પ્લે ટેનિસ ડેલી? ડઝ રાજ લાઈક ચેસ? શું રાજને ચેસ ગમે છે? ડુ યુ સ્પીક ઇંગ્લિશ ડેલી? શું તમે દરરોજ ઇંગ્લિશ બોલો છો? ડઝ હી સિંગ અ પ્રેયર એવરી ડે? શું તે દરરોજ પ્રેયર ગાય છે? તો મિત્રો આ છે હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય. તમારે મુખ્ય એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ હોય અને જો હકાર હોય તો એની સાથે આવતું ક્રિયાપદ એ V1 અથવા SKES પ્રત્યયવાળા રૂપમાં હોય છે. જો વાક્ય નકાર કે પ્રશ્નાર્થ હોય, જો નકાર હોય તો ડુ ડઝ સાથે નોટ હોય છે અને પ્રશ્નાર્થ હોય તો ડુ ડઝ વાક્યની શરૂઆતમાં હોય છે. મિત્રો આ સિવાય વર્બ એટલે કે જેની વાત કરીએ કે વર્તમાનમાં કોઈ પણ અસ્તિત્વ દર્શાવવું હોય તો એમાં આપણે ટુ બી ના રૂપનો ઉપયોગ કરીએ છીએ અને વર્તમાન કાળમાં વપરાતા ટુ બી ના રૂપ છે ઇઝ, એમ અને આર. આપણે એને 7મા 8મા 9મા 10મા ધોરણમાં શીખી ગયા છે કે ઇઝ, એમ, આર કર્તા સાથે કેવી રીતે આવે. તો આઈ સાથે એમ આવે છે, વી સાથે આર આવે છે, યુ બંને એકવચન બહુવચનમાં એક જ રહે છે એની સાથે આર આવે છે. હી, સી, ઇટ અને કોઈ પણ એક વચનનો સબ્જેક્ટ હોય તો એની સાથે ઇઝ વપરાય છે અને ધે સાથે આર વપરાય છે. અહીંયા આગળ મેં કેટલાક એક્ઝામ્પલ લખ્યા છે. આઈ એમ એ સ્ટુડન્ટ, હું સ્ટુડન્ટ છું તો આઈ એમ એ અસ્તિત્વ દર્શાવે છે. વોટ ઇઝ માય એક્ઝિસ્ટન્સ? ધે આર ઇન ધ ક્લાસ, તેઓ ક્લાસમાં છે. હી ઇઝ નોટ વેલ, તે વેલ નથી. તો અહીંયા આગળ ઇઝ એટલે કે એમ ઇઝ આર વર્તમાનમાં અસ્તિત્વ દર્શાવવા માટે વપરાય છે. સેકન્ડ વાત કરીએ મિત્રો કે વર્તમાનમાં માલિકી દર્શાવવા માટે ટુ હેવ ના રૂપ વપરાય છે અને એ છે હેઝ અને હેવ જે વર્તમાનમાં વપરાય છે. ટુ હેવ એટલે પાસે હોવું, કંઈ પણ માલિકી હોવી. આઈ હેવ અ નાઇસ બાઇસિકલ, મારી પાસે સુંદર બાઇસિકલ છે. આઈ હેવ માય ફ્રેન્ડ હેઝ મેની માર્બલ, મારા મિત્ર પાસે ઘણી બધી માર્બલ્સ છે, ઘણી બધી લખોટી છે. સો મિત્રો આ થઈ ગઈ આખી વાત પ્રેઝન્ટ ટેન્સની, એની ફોર્મ્યુલાની, એના વર્બની અને એના સેન્ટેન્સીસની. પણ કેટલીક વાર તમને એડિટિંગમાં કેટલીક બ્લેન્ક્સ પૂછાય છે. એ બ્લેન્ક્સમાં ક્યાંક ક્રિયાપદ મૂકવાનું હોય છે, ક્યાંક V1 મૂકવાનું હોય છે કે SKES મૂકવાનું હોય છે. અને જો ક્રિયાપદની ખાલી જગ્યા હોય તો વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે કે કેમ એવું કેવી રીતે કહી શકાય? તો એના માટે કેટલાક કીવર્ડ્સ યાદ રાખવા પડતા હોય છે મિત્રો કે આ શબ્દો જો સેન્ટેન્સમાં આવતા હોય તો એ વાક્ય હંમેશા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય છે. કીવર્ડ્સ આપ્યા છે એમાં છે એવરીડે. એવરીડે એટલે દરરોજ, રોજબરોજની ક્રિયા માટે એવરીડે શબ્દ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ખબર પડે. ઓલવેઝ, ઓલવેઝ એટલે હંમેશા. એવર ક્યારેક, નેવર કદી નહીં. સમટાઇમ્સ કેટલીક વાર, ઓફન ઘણીવાર, મોસ્ટલી મોટે ભાગે, ડેઈલી દરરોજ, યુઝ્યુઅલી સામાન્ય રીતે, જનરલી સામાન્ય રીતે, ફ્રેક્યુએન્ટલી અવારનવાર, એવરી યર, એવરી મંથ, એવરી વીક અને ઇફ અને અનલેસ. હવે મિત્રો ઇફ અને અનલેસ આ બે શબ્દો છે એ કંજક્શન છે અને એ વાક્યમાં શરત દર્શાવવા માટે વપરાય છે. એટલે કોઈ પણ વર્તમાનની શરત દર્શાવવી હોય તો ઇફ અનલેસ સાથે એક સેન્ટેન્સ પ્રેઝન્ટમાં આવે છે જ્યારે બીજું સેન્ટેન્સ ફ્યુચરમાં અથવા તો કેન કે મે વાળું હોય છે. એક એક્ઝામ્પલ તમને બતાવી દઉં કે ઇફ યુ વર્ક હાર્ડ you can get good result. ફ્રેન્ડ્સ અહીં જોઈ શકો છો કે if you work hard આ જે સેન્ટેન્સ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. આપણે V1 લખ્યું છે એટલે અહીંથી આપણને ખબર પડે છે. એવી જ રીતે unless થી કે unless she comes I will not meet her. જો તેણી નહીં આવે તો હું તેને મળીશ નહીં. unless she comes, she છે માટે આગળ મેં comes લખ્યું છે. તો મિત્રો આ પ્રમાણે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. હવે આપણે શું કરવાનું છે? તો મિત્રો અહીંયા આગળ તમે એક્ઝામ્પલ જોયા કે હકાર, નકાર અને પ્રશ્નાર્થના કેટલાક એક્ઝામ્પલ્સ મેં આપ્યા છે. હવે તમારે એવા સેન્ટેન્સીસ
10 વાક્યો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બનાવવાના, આ સિવાયના કે એ 10 વાક્યોનું નકાર અને એ 10 વાક્યોને પ્રશ્નાર્થમાં પણ તમારે લખવાના છે. આ પહેલા ટેન્સનું હોમવર્ક છે અને આ ટેન્સ આખો